નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે જે સમાચાર લઈને આવ્યા છીએ તે સાંભળીને ઘણા પેન્શનરોના ચહેરા પર ફરી એકવાર ખુશી જોવા મળી શકે છે। ખાસ કરીને 62 થી 72 વર્ષની વયના પેન્શનરો માટે આજે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જે સીધી રીતે તમારા પેન્શન પર અસર કરી શકે છે। તો મિત્રો, આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલા માટે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, હાલમાં સમગ્ર દેશમાં લગભગ 1,20,00,000 જેટલા કર્મચારીઓ અને પેન્શનરો એક મોટી રાહ જોઈ રહ્યા છે, અને એ છે 8મો પગાર પંચ। જી હા મિત્રો, પરંતુ 8મો પગાર પંચ લાગુ થાય તે પહેલાં જ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો થવાની ચર્ચાઓ જોર પકડે છે। હવે મિત્રો, પ્રશ્ન એ થાય છે કે આ ડીએ શું છે અને તે પેન્શનરો માટે કેમ એટલું મહત્વનું છે। તો મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ એક એવી રકમ છે જે સરકાર મોંઘવારીના ધ્યાનમાં રાખીને આપે છે, તેથી કરીને વધતી કિંમતો વચ્ચે પણ કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત મળી શકે। આ ડીએનો દર AICPI ઇન્ડેક્સના આંકડા પર આધારિત હોય છે, અને સરકાર દર વર્ષે 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરે છે। મિત્રો, હવે વાત કરીએ સૌથી મોટા અપડેટ વિશે। તો અહેવાલો અનુસાર આ વખતે ડીએમાં લગભગ 2% વધારો થવાની શક્યતા છે। હાલમાં ડીએનો દર 58% છે, જે વધીને 60% સુધી પહોંચી શકે છે। હવે મિત્રો, વિચારો કે આનાથી તમને શું લાભ મળશે। તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો જો કોઈ પેન્શનર અથવા કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય, તો 2% વધારાથી દર મહિને લગભગ 400 રૂપિયાનો સીધો વધારો મળવાનો છે, અને આ નાનો લાગતો વધારો વર્ષ દરમિયાન મોટી રકમમાં બદલાઈ શકે છે। મિત્રો, હવે એક વધુ મહત્વની વાત કરીએ તો સરકાર ઘણી વખત ડીએની જાહેરાત મોડે કરે છે, પણ તેનો ફાયદો એ છે કે પેન્શનરોને એરર પણ મળે છે, એટલે શક્યતા છે કે આ વખતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું બાકી ડીએ પણ એક સાથે મળી શકે, અને માર્ચના પેન્શન સાથે જ વધારાનો લાભ જોવા મળી શકે છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ સૂચના પણ છે કે હજી સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આ માહિતી અંદાજો, અહેવાલો અને અંદાજના આધારે છે, પરંતુ આશા છે કે ટૂંક જ સમયમાં સરકાર આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે। મિત્રો, પેન્શનરો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। એક તરફ ડીએ વધારો અને બીજી તરફ 8મા પગાર પંચની આશા। આ બંને બાબતો તમારા ભવિષ્યને અસર કરી શકે છે। તો જો તમને આવી જ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।